સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના કડક ચુકાદા, દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ, પીડિતાને ₹5 લાખની વળતરની ભલામણ. સગીરા પર દુષ્કર્મના ગંભીર ગુનામાં સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ પીડિતાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ₹5 લાખના વળતરની ભલામણ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2025માં ડેસર પોલીસ સ્ટેશનમાં એક સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર 2 જૂન 2025ની રાત્રે પરિવારજનોને તેમની 17 વર્ષ અને 4 માસની સગીરા પુત્રી ઘરે ન મળતા પોલીસમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડેસર પોલીસે સગીરાને શોધી કાઢી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી દેવાંગ ઉર્ફે ભોલો જીતેન્દ્રભાઈ પટેલ, રહેઠાણ અરણવ વાવ, તાલુકો બાયડ, જિલ્લા અરવલ્લી, સગીરાને બાઇક પર પોતાના સાથે લઈ ગયો હતો અને શામળાજી ઉદેપુર રોડ ઉપર આવેલા એક ગેસ્ટ હાઉસમાં રોકાઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીને તેના ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને પોક્સો અધિનિયમ અને સંબંધિત અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તેમજ અન્ય વિવિધ કલમો હેઠળ અલગ અલગ સજા અને દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાના પુનર્વસન અને સહાય માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ₹5 લાખનું વિક્ટીમ કમ્પન્સેશન ચૂકવવાની ભલામણ પણ કરવામાં આવી છે. આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલા વિરુદ્ધના ગુનાઓમાં સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. પોલીસ અને કાનૂની તંત્રએ પણ આવા ગુનાઓમાં ઝડપી તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ડેસર પોલીસ સ્ટેશનમાં તારીખ 2/6/25ના રોજ ફરિયાદીની દીકરી તારીખ 29/5/25ના રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં ઘરમાં જોવા ન મળતા પિતાએ ફરિયાદ નોંધાવેલી. જે ગુનાની તપાસમાં ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ આશરે 17 વર્ષ 4 માસનીને આરોપી બાઇક લઈને તેણીના ઘરેથી શામળાજી ઉદેપુર રોડ પર લઈ જઈ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા, જ્યાં ભોગ બનનારને આરોપી દેવાંગ ઉર્ફે ભોલો જીતેન્દ્રભાઈ પટેલ, રહેવાસી અરજણવાવ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લીનાએ દુષ્કર્મ આચરેલું, જેને પોલીસ દ્વારા બાયડ પોલીસ સ્ટેશનથી ડેસર પોલીસ સ્ટેશને લાવી તપાસમાં ખુલેલ કે ભોગ બનનાર સિંગર ગ્રુપમાં આરોપીના ગામમાં લગ્ન પ્રસંગે ગયેલ, ત્યાંથી આરોપીએ ભોગ બનનારનો પરિચય કેળવી ભોગ બનનારના ઘરના સભ્યો સાથે પરિચય કેળવી ભોગ બનનારને બેન બનાવી તથા ભોગ બનનારના માતા પિતાને માસા માસી બનાવી વિશ્વાસ કેળવી ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધો ઊભા કરી ભગાડી ગયેલો. તેના અગાઉથી અનેક વખત ભોગ બનનાર સાથે દુષ્કર્મ કર્યાનો ગુનો સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટે આરોપીને દુષ્કર્મના ગુનામાં કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તથા વિવિધ કલમો મુજબ આરોપીને વિવિધ સજા તથા દંડનો હુકમ ફરમાવેલ છે. આ કામે ભોગ બનનારને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹5 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરેલ છે.